હલો ફ્રેન્ડ, આજે આપણે બુક રિવ્યુમાં યુવા ઉપનિષદ દ્વારા તાજેતરમાં બુક બહાર પાડવામાં આવેલી છે. જીપીએસસી દ્વારા જે જૂના પેપર લેવાયેલા હતા એની પ્રાથમિક પરીક્ષાના પ્રશ્નપત્રો અહીંયા આપેલા છે. ટોટલ 43 જેટલા પ્રશ્નપત્રો આપેલા છે અને ગણિત અને રીઝનિંગના પ્રશ્નો પણ આપેલા છે, પણ એમાં સમજૂતી સાથે આપેલા છે. હવે સૌપ્રથમ તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આ બુકમાં શું માહિતી છે, પણ કયા વિદ્યાર્થી મિત્રોને બુક લેવી તેના માટે ખાસ એક જણાવી દઉં તો કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની ડીવાયએસઓ એસટીઆઈ અથવા જીપીએસસી દ્વારા સબ્જેક્ટ વાઇઝ જે પરીક્ષા લેવાય છે તે બધા વિદ્યાર્થી મિત્રોને આ બુક ઉપયોગી બની શકે છે. કારણ કે આમાં દરેક વિષય જે છે હિસ્ટ્રી, કલ્ચર, જીઓગ્રાફી એ બધાના જૂના પ્રશ્નો આપેલા છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે અને કયા કયા ટોપિક કરવા. અને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય એ લઈ શકે છે. બાકી જે વિદ્યાર્થી મિત્રોને આ બુક ન લેવી હોય તો એના માટે એક ઓપ્શન એવું છે કે મારું ગુજરાત કરીને સાઇટ છે, તેમાંથી તમે જે આપણે આન્સર કી ફાઇનલ આન્સર કી હોય એ તમે ડાઉનલોડ કરી લેશો તો પણ તમને આ બધા પેપર મળી જશે. અને આપણે મેઇન સાઇટ છે જીપીએસસીની, તેમાંથી પણ તમને જૂના પ્રશ્નપત્રો જેટલા વર્ષના જોતા છે તે બધા તમને મળી જશે. ફાઇનલ આન્સર કી તમારે ડાઉનલોડ કરવાની, એટલે જવાબ સાથે તમને મળી જાય. પણ જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય તો તેના માટે આપણે આજે બુક રિવ્યુ લાવેલા છે, એટલે તમને ખ્યાલ આવે. જે ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે કોઈ જૂના પેપર જે છે એની કોઈ બુક છે કે નહીં, તો તેના માટે આ બુક છે. આમાં ખાલી જીપીએસસીના જ પ્રશ્નપત્રો છે. ટોટલ 34 જેટલા પ્રશ્નપત્રો, તેમાં 34 થી 35 જેટલા અહીંયા પહેલા જીપીએસસી ક્લાસ 1-2 આપેલા છે, પણ પેપર વાઇઝ અલગ અલગ આપેલ છે. પેપર 1 અને પેપર 2 એવી રીતના બે કરીને આપેલા છે, પણ એક જ પરીક્ષા છે. એવી રીતના 3 થી 4 પેપર એ આપેલા છે. અને બાકી પછી જે છે ડીવાયએસઓ, એસટીઆઈ, પછી નગરપાલિકા મુખ્ય અધિકારીની પૂછાય છે, પછી હિસાબ અધિકારીની ક્લાસ 2ની પૂછાય છે. આરએફઓના પેપર જે લેવાયેલા હતા એવી રીતના ટોટલ 43 લખેલા છે, પણ 34 થી 35 પેપરો અહીંયા આપેલા છે. હવે તમને 2 થી 3 પેપર બતાવું એટલે તમને ખ્યાલ આવે. અહીંયા એનાલિસિસ એ પણ કરેલું છે કે કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો નીકળેલા છે. હવે 1-2 પેપર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે આ બુકમાં કઈ રીતના માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા પહેલું પેપર છે જીપીએસસી ક્લાસ 1નું 2024નું પહેલું પેપર હતું, એ અહીંયા આપેલું છે. 7/1/2024ના દિવસે આ પરીક્ષા લેવાયેલી હતી જીપીએસસી ક્લાસ 1-2ની. એટલે ઇતિહાસમાં ભારતનો ઇતિહાસ છે એમાં 3 માહિતી આપેલી છે: પ્રાચીન ઇતિહાસ, પછી મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ, આવી રીતના. અને જે પેજ છે એ પૂરું થાય ત્યારે નીચે બધાય આન્સર આપેલા છે. પછી આવી રીતના ગુજરાતના ઇતિહાસના આપેલા છે. અને સાંસ્કૃતિક વારસામાં પહેલા ગુજરાતનો વારસો અને પછી ભારતનો સાંસ્કૃતિક વારસો, એની માહિતી આપેલી છે. એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે પૂછાયેલા પ્રશ્નો અહીંયા જે છે એના જ માટે આ બુક બનાવવામાં આવેલી છે. અહીંયા બંધારણના આપેલા છે. આવી જ રીતના આખા બધા પ્રશ્નપત્રો આપેલા છે. મેથ અને રીઝનિંગના પ્રશ્નો અહીંયા આપેલા છે, નીચે જવાબ આપેલા છે, અને પેપર પૂરું થાય ત્યારે એની સમજૂતી આપેલી છે. એ તમે જોઈ શકો છો. ગણિત અને રીઝનિંગની જે કાંઈ સમજૂતી આપેલી છે તે અહીંયા આપેલી છે. આવી રીતના દરેક પેપર જે છે એ આ બુકમાં દર્શાવવામાં આવેલા છે. અને પહેલું જ પેપર છે 7/1/2024 લેવલ હતું. અને બીજું પેપર જે હોય છે 2 પ્રશ્નપત્ર હોય છે, તેમાં ઇકોનોમીના પ્રશ્નો આપેલા છે. જે બીજા સબ્જેક્ટ જે છે જીઓગ્રાફી એના આપેલા છે, ગુજરાત અને ભારતનું. પછી વિશ્વનું ભૂગોળ આપેલું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે પ્રશ્નો આપેલા છે. અને એન્વાયરમેન્ટ, પછી સામાન્ય વિજ્ઞાન અને જે છે કરંટ અફેર, એમાં ગુજરાત, ભારત અને વિશ્વ એવી રીતના અલગ કરીને આપેલું છે. આવી રીતના તમે જોઈ શકો છો. આ જે છે એક પેપર હતું, મેં તમને બતાવ્યું. આવી રીતના દરેક પેપર આ બુકમાં આવેલા છે. આખી બુક બતાવવામાં કંઈ એટલું બધું નથી, કારણ કે અહીંયા જે છે એ પ્રશ્નો જ બધા આપેલા છે. આવી રીતના તમે જોઈ શકો છો. આખી બુક આ બનાવવામાં આવેલી છે. આ રિવ્યૂ આપણે એ માટે લાવ્યા હતા, ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે જૂના પ્રશ્નોની કોઈ બુક છે તો એના માટે રિવ્યૂ લાવો. તો આ એક બુક છે. હવે આની તમને પ્રાઇસ જણાવી દઉં. પ્રાઇસ એની 790 રૂપિયા પ્રાઇસ છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે તમને માહિતી જણાવી દેશે કેટલા રૂપિયામાં ડિસ્કાઉન્ટ છે, શું શું છે, એ બધી માહિતી તમને મળી જશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. આવી રીતના એક આ બુક રિવ્યૂ આપણે લાવેલા હતા, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અને આ બુક જે છે બધા માટે કામની છે. જીપીએસસી ક્લાસ 1-2, જીપીએસસીની દરેક પરીક્ષા માટે આ કામની છે. પછી એ સબ્જેક્ટ વાઇઝ હોય કે પછી જીપીએસસીની મેઇન પરીક્ષા હોય, ક્લાસ 1-2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, બધા માટે આ કામની છે. અને ક્લાસ 3 વાળા પણ આ બુક લઈ શકે છે. જેને વધારે પ્રેક્ટિસ ડીપમાં કરવી હોય તે પણ વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે. આવી રીતના એક આ હતું બુક રિવ્યૂ. બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. થેન્ક યુ.